પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા કરી પોતાની મનગઢિત રીતે રજૂ કરતા વિરોધ ન થયો। પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા કરી પોતાની મનગઢિત રીતે રજૂ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ચેષ્ટા કરવામાં આવી છે તેને લોહાણા મહાજન વેરાવળ શ્રી જલારામ મંદિર વેરાવળ દ્વારા સખત શબ્દોમાં વખોડી વીરપુરના ગાદીપતિ તરફથી જે આદેશ આવે તેને સમર્થન આપી તેની સાથે જોડાવા આહવાન કરવામાં આવ્યું। આ તકે જલારામ મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઈ દાવડા, લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, બિલ્ડર અને વેપારી અશોકભાઈ ગદા, બાર એસોસિએશન પ્રમુખ મહાજન કારોબારી બિપિનભાઈ અઢિયા, મહેશભાઈ દતાણી, સમીર પોપટ, અનીસ રાંચ, મંત્રી જીતેન્દ્ર ખક્કર, દીપક સિંગાળા, એસએન સવાણી, પત્રકાર મહેન્દ્ર રાજા, રઘુવંશી અસ્મિતાના અધ્યક્ષ રાકેશ દિવાણી, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ સમાણી, જલારામ બાપાના સેવક દિનેશભાઈ રાયઠઠ્ઠા, સમીર ગણાત્રા સહિતના લોહાણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો વ્યાપારીઓની ઉપસ્થિતિમાં મળેલ મીટિંગમાં તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના ઇતિહાસને મનગઢત રીતે રજૂ કરી 18 વર્ણના સમાજની લાગણી દુભાવી હિંદ ચેષ્ટા કરવામાં આવી છે તેને સખત શબ્દોમાં વખોડી આ વિવાદના મૂળ સુધી જઈ જો બુકમાં પણ આવું જ વર્ણન હોય તો બુક લખનાર લેખક તેમજ બુકને નાબૂદ કરવા સુધીની તૈયારી કરી વીરપુરથી ગાદીપતિના જે આદેશ આવે તેને સમર્થન આપવા એકમત થઈ અને આગળ વધવામાં આવશે તેમ મહાજનની યાદીમાં જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ।